મહાન બનવું એનો સાચો રસ્તો શું છે? શું કોઈ ગુપ્ત ફોર્મ્યુલા હોય છે કે પછી વાત કંઈક અલગ જ છે? આજે આપણે એક એવી સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જે મહાનતાનું આખું રહસ્ય આપણી સામે ખોલી દેશે. અને હા, આ ખૂબ જ સુંદર બોધકથા ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત સચિત્ર બાલકથાએમાંથી લેવામાં આવી છે. એમાંથી આપણને પેઢીઓથી ચાલ્યા આવતા મૂલ્યો શીખવા મળે છે. તો સવાલ એ જ છે કે શું ખરેખર મહાન બનવા માટે કોઈ મોટા સૂત્રો કે ગુપ્ત ઉપદેશોની જરૂર પડે છે? ચાલો આ વાર્તામાં જ આ સવાલનો જવાબ શોધીએ. આપણી આ વાર્તાની શરૂઆત થાય છે ગાંધીજીના આશ્રમથી. ત્યાં એક ખૂબ જ શ્રદ્ધાળુ યુવક પહોંચે છે, એક ખાસ હેતુ સાથે. એના દિલમાં મહાન બનવાની એકદમ તીવ્ર ઈચ્છા હતી. હવે ગાંધીજીના આશ્રમનો એક નિયમ હતો, અને એ એકદમ પાક્કો હતો. ત્યાં કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. દરેક જણે, ભલે ગમે તે હોય, સફાઈ અને વ્યવસ્થાના કામમાં હાથ બટાવવો જ પડતો, ફરજિયાત. અને આજ તો નમ્ર સેવાનો પાયો હતો. તો આપણો આ વાર્તાનો નાયક, આ શ્રદ્ધાળુ યુવક, આશ્રમમાં એવી આશા સાથે આવે છે કે એને મહાન બનવાના મોટા સૂત્રો શીખવા મળશે. એની આંખોમાં મોટા સપના હતા. પણ આશ્રમમાં પહોંચ્યા પછી જે થયું એ એણે વિચાર્યું પણ નહોતું. એની અપેક્ષાઓ એકદમ આશ્ચર્યજનક વાસ્તવિકતા સાથે ટકરાઈ. એને જે કામ સોંપવામાં આવ્યું એ તો એની કલ્પના કરતાં સાવ જ અલગ હતું. એ યુવકને કોઈ મોટા જ્ઞાનના પાઠ નહોતા શીખવવામાં આવ્યા, ના. એના બદલે એને શું કામ મળ્યું ખબર છે? ફક્ત સાફ સફાઈ અને બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવવાનું. પણ એણે આ સાવ સામાન્ય લાગતા કામને પણ એટલી બધી લગનથી કર્યું જાણે કે એ કોઈ પૂજાપાઠ કે સાધના જ કરી રહ્યો હોય. ધીમે આશ્રમમાં રહેવાનો સમય પૂરો થવા આવ્યો અને યુવક થોડો નિરાશ અને મૂંઝાયેલો હતો. કારણ કે એ જે મોટા પાઠ શીખવા માટે આવ્યો હતો એ રહસ્યમય સૂત્રો તો એને ક્યારેય શીખવવામાં જ ન આવ્યા. અને હવે વાર્તા એના સૌથી અગત્યના મોડ પર આવે છે. યુવક હિંમત ભેગી કરીને સીધો બાપુ પાસે પહોંચી જાય છે, પોતાના મનની વાત કહેવા માટે. એ ખૂબ જ વિનમ્રતાથી પણ અવાજમાં થોડી નિરાશા સાથે પૂછે છે, બાપુ, હું અહીં મહાત્મા બનવાના ગુણ શીખવા આવેલો, પણ મને તો અહીંયા ખાલી સાફ સફાઈનું જ કામ સોંપાયું. પેલા ગુપ્ત સૂત્રો ક્યાં છે? અને ત્યારે બાપુએ એક હળવા સ્મિત સાથે જે જવાબ આપ્યો એ જ તો આખી વાર્તાનો સાર છે. એમણે કહ્યું, બેટા, 2 જ વસ્તુઓ, વ્યવસ્થા બુદ્ધિ અને લગન. બસ આ 2 ગુણ જ છે જે સામાન્ય માણસને મહામાનવ બનાવે છે. બાપુએ આગળ સમજાવ્યું કે મહાનતા કંઈ અલગથી શીખવાની વસ્તુ નથી. અહીંયા આશ્રમમાં આ નાના કામો કરીને જે સંસ્કાર કેળવ્યા છે ને, એ જ મહાત્મા બનવાના સાચા પગથિયા છે. આ આખી પ્રક્રિયા પોતે જ એક શીખ હતી. જુઓ, આ ખાલી એક યુવકની વાર્તા નથી, પણ આ તો શ્રેષ્ઠતા મેળવવાનો એક શાશ્વત નિયમ છે. ચાલો આ સિદ્ધાંતને જરા વધારે ઊંડાણથી સમજીએ. તો એક મહાન ચરિત્રનો પાયો કઈ વસ્તુઓ પર ટકેલો છે? નાનામાં નાના કામમાં પણ પૂરેપૂરું સમર્પણ, દરેક વસ્તુ વ્યવસ્થિત રાખવાની સમજ, નાના સદ્ગુણોને જીવનમાં ઉતારવા અને છેલ્લે કોઈ પણ સ્વાર્થ વગર નમ્રતાથી સેવા કરવી. અને આ કોઈ ખાલી વાર્તા નથી. ગાંધીજીએ આ જ ફિલોસોફીથી અસંખ્ય લોકસેવકો અને નિરહંકારી સ્વયંસેવકો તૈયાર કર્યા હતા, જેમણે આપણા સમાજ માટે ખૂબ મોટું યોગદાન આપ્યું. હવે આપણે અંત તરફ છીએ ત્યારે એક સવાલ મનમાં જરૂર આવે કે આ વાર્તાનો સૌથી અગત્યનો સંદેશો શું છે જેને આપણે આપણા જીવનમાં અપનાવી શકીએ? અને આખી વાત પરથી એકદમ સાફ થઈ જાય છે કે સાચી મહાનતા કંઈ મોટા કામ કરવાની રાહ જોવામાં નથી. ના, એ તો આપણા રોજબરોજના નાના કામને પણ પૂરી નિષ્ઠા, પૂરા પ્રેમ અને પૂરા સમર્પણથી કરવામાં છુપાયેલી છે. આ જ છે શ્રેષ્ઠતાનો સાચો માર્ગ, ખરું ને? કદાચ આપણે બધાએ વિચારવું જોઈએ કે આપણા રોજિંદા જીવનનું એવું કયું નાનું કામ છે જેને આપણે મહાનતાથી કરી શકીએ.